જય સિયારામ મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ વિડીયો બનાવવા। હેલ્મેટ લઈ લીધું છે અને સાથે મારે આ છોટું પણ આવી ગયો છે જોડે। એ બહુ જ ખરાબ છે, પાણી ભરાઈ ગયું છે એટલે એને બૂટ આપી દીધા છે અને અમે પહેરી ગયા છીએ ચંપલ। આગળ અમારી ગાડી મૂકી છે, નહીં થાય। જો અમારી વિડીયો અમે બનાવી છે તે તમારે જોવી હોય તો તમે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ભાવ ઓફિશિયલ 777 વિઝિટ કરી શકો છો। એમાં તમને અમારી બહુ સિનેમેટિક વિડીયો છે, બાઇક સાથેની વિડીયો, બધી જ વિડીયો જોવા મળી જશે। અને બાઇક માટેની વિડીયો માટે અમારી અલગ આઈડી છે, બીબી બાઇકર પટેલ। હા, અમારી બાઇક છે, બધી ગાડીઓ અહીંયા જ પાર્ક કરવામાં આવે છે। ના, આ અમારી બાઇક નથી, આ પણ અમારી જ છે, પણ આપણી પર્સનલ બાઇક આવી રહી, જોઈ શકો છો તમે। ચલો આગળ બ્લોગ કન્ટિન્યુ કરશું મિત્રો। અહીંયા તો આવી ગયા છે હાઈવે પર। આ આપણો નેશનલ હાઈવે છે, પણ બહુ જ ખરાબ રસ્તો હતો યાર। ગાડી તો બહુ જ ખરાબ થઈ ગઈ છે, માટીવાળી થઈ ગઈ છે, જોઈ શકો છો તમે। હા, તો પણ વિડીયો તો શૂટ કરવી જ પડશે, શું યુવરાજભાઈ? વિડીયો તો શૂટ કરવી જ પડશે નહીં, કંઈ વાંધો નહીં। જોઈએ કેવી વિડીયો બને છે કેવી નહીં। વિડીયો બનાવવા માટે મારા ભાઈ પણ આવે છે, એ પણ આપણી એફઝેડ એસેટ લઈને આવે છે। રસ્તો તમને બતાવો કેવો છે। અહીંયા બાજુમાંથી હાઈવેની બાજુમાં રહીને જ આવીએ છીએ। બહુ ખરાબ રસ્તો યાર, વરસાદ આજે જ પડ્યો છે। જો આ બાજુમાં રસ્તો છે, આમ તો આ જગ્યા પર તો સારો છે, પણ આગળ જે એન્ડ પોઈન્ટ છે ત્યાં તો બહુ જ ખરાબ છે। અહીંયા એક આ બાજુ પણ બહુ જ ખરાબ છે યાર। આ અમારી ગામની પ્રાથમિક શાળા, આ છોટું પણ ત્યાં જ ભણે છે, આ જ સ્કૂલમાં ભણે છે। આજે જોવાઈ રહી છે તે મારા ભાઈ આવે એટલે આપણે વિડીયો ચાલુ કરીએ બનાવવાની। વિડીયો તમને અમારી આઈડી પર જોવા મળી જશે। જો અમારી આઈડી અને ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરશો મિત્રો। તમારા સપોર્ટની ખાસ જરૂર છે અમારે। થેન્ક યુ। હમણાં વિડીયો અહીંયા ઊભી રાખશું, પહેલાં ભાઈઓ આવે એટલે આપણે વિડીયો ચાલુ કરીએ બનાવવાની। તો વાઈસ મારો ભાઈ આવી ગયો છે, તમને ઝૂમ કરીને બતાવું। અરે આવી રહ્યા છે, આટલું જ ઝૂમ થાય છે। એ આવી ગયા છે, આપણી બાઈક અહીંયા ઊભી છે। અહીંયા આવે હાઈવે પર આવે એટલે આપણે થોડાક શોર્ટ છે, થોડાક ક્લિપો છે આપણે લઈ લઈશું। ચલો, વિડીયો તો બની ગઈ છે અને થોડાકમાં જ વરસાદ ચાલુ થઈ ગયો છે, બહુ જ, એટલામાં ભેગા ગયા। હમણાં વરસાદ બંધ રહ્યો છે એટલે આપણે બ્લોગ ચાલુ રાખશું। વિડીયો તમને અમારી આઈડીમાં મળી જશે, એડિટિંગ કરીને સાંજ સુધીમાં મૂકી દઈશું। હવે થોડુંક અમારે અહીંયા કામ હતું એટલે અમે ગાડી અહીંયા ઊભી રાખીશું, એક કામ પતાય ને હવે અમારું કામ તો પતી ગયું છે, પણ આ ભાઈ ત્યાંથી હાઈવે પરથી ડાયરેક્ટ શોર્ટકટ મારવાનો વિચારે છે ને। જો આપણી બાઇક પણ બહુ જ મસ્ત બોધાઈ ગઈ છે। આપણે લઈને આવેલા એ બાઇક નહીં, એ બાઇક મારો ભાઈ લઈ ગયો છે। વરસાદ ચાલુ થઈ ગયો તો અમે જલ્દીમાં એ નીકળી ગયો। અમે થોડોક વરસાદમાં ફોટોશૂટ કરવા માંડેલા, ફોટોશૂટ થઈ ગયા છે। આ ભાઈ પાછા આવી ગયા છે, કેમ આવી ગયા ખબર નહીં, મને લાગે છે કે અહીંયા કૂદવામાં એમની ગાંઠ ફાટી ગઈ છે એટલે પાછા આવી ગયા છે। ચલો હવે આપણે ઘરે જશું, બાય બાય। બ્લોગને અહીંયા સમાપ્ત કરીશું। જો આગળ દિવસમાં કંઈક અમારે કાર્ય કે કંઈક એવું કંઈક તમને બતાડવા જેવું લાગે તો બ્લોગ ચાલુ રાખશું, એવું કંઈ નહીં। થોડું કામ છે, જો એની જો વિડીયો શૂટ કરવા જેવું લાગે તો એનો પણ બ્લોગ ઉતારશું। શું હિતેશભાઈ, તમે શું કહેવા માંગશો? लाइक फॉलो एंड सब्सक्राइब करो। ये भाई ने बहुत अच्छी बात करी, वो आप जरूर कर देना। कमेंट करना मत भूलो। जो आप ऐसा करेंगे तो हमको हिम्मत मिलेगी और वीडियो बनाने के लिए। थैंक यू, बाय बाय।